નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, પાછળ તમે ડિસ્પ્લે ઉપર એક સુંદર મજાનું ચિત્ર જોઈ રહ્યા છો, ફોટો જોઈ રહ્યા છો. સુંદર મજાના પહાડો છે, કેટલીક ડિઝાઇનો છે. અંદાજ લગાવી શકો મિત્રો કે આ પહાડો ઉપર, આ ડુંગરો ઉપર, આ ગુફામાં જે ચિત્રકામ કરવામાં આવ્યું છે તે કેટલા વર્ષ જૂનું હશે. તો મિત્રો, આ જે ગુફાઓ છે તેની ઉપર જે ચિત્રકામ કરવામાં આવ્યું છે તે લગભગ 10,000 વર્ષ જૂના ચિત્રો આ ગુફાની અંદરથી મળેલા છે. તમે અંદાજ લગાવી શકો છો. જોડે જોડે અહીં જે આદિમાનવો રહેતા હતા તે લગભગ 1 લાખ વર્ષ પહેલા અહીં આદિમાનવો રહેતા હતા તેના પુરાવા પણ મળ્યા છે. તો મિત્રો, હવે તમે અંદાજ લગાવી શકો છો કે આજે આપણે કયા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, સૌપ્રથમ ચિત્ર શૈલીની શરૂઆત આ જ ગુફામાંથી કરવામાં આવી હતી અને તે પણ આપણા ભારત દેશના મધ્યપ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફામાં. ભોપાલથી લગભગ 45 કિલોમીટર દૂર આ ભીમબેટકાની ગુફાઓ આવેલી છે. તેમાં માનવ ઇતિહાસમાં સૌપ્રથમ ચિત્ર કારીગરીની શરૂઆત આ ગુફાઓથી થઈ હતી. તેની સુંદર મજાની વાત આપણે આજે આ વિડીયોમાં જોઈશું કે આ ગુફાઓની શોધ કેવી રીતના થઈ, તેનો ઇતિહાસ શું છે, ભીમબેટકા નામ કેવી રીતના પડવું, તેમાં કેટલા પ્રકારના ચિત્રો છે, શું અન્ય માહિતી છે, કેટલાક રોચક તથ્યો આપણે આ વિડીયોમાં જોઈશું. તો શરૂ કરીએ. સૌપ્રથમ વાત ભીમબેટકાની. પ્રશ્ન થાય, આ ભીમબેટકાની ગુફાઓ શોધી કોને? તો ઉત્તર તમારી સામે છે. શોધક છે ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર. મિત્રો, કહાની એવી બની કે ડોક્ટર શ્રીધર વાકણકર જ્યારે ટ્રેનમાં બેસી મધ્યપ્રદેશના આ જે પહાડી વિસ્તાર છે તેમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને જંગલોની વચ્ચે એક ઊંચો પહાડ દેખાયો અને તેમના મનમાં થયું કે આ પહાડ મારે જોવો છે. ત્યારબાદ તેમને પોતાની ટીમ સાથે આ પહાડ ઉપર, આ ડુંગર ઉપર જઈને અભ્યાસ કર્યો, જોયું તો તેઓ આપણા ભારત દેશના ઇતિહાસને લગભગ 1 લાખ વર્ષ જેટલો પાછળ લઈ ગયા અને સૌપ્રથમ માનવ ઇતિહાસમાં જ્યાં ચિત્ર કારીગરીની શરૂઆત થઈ છે, ચિત્ર શૈલીની શરૂઆત થઈ છે, તે ભીમબેટકાની ગુફાઓ આપણી સમક્ષ રજૂ કરી. તો આ ભીમબેટકાની શોધક છે શ્રી વિષ્ણુ શ્રીધર વાકણકર. તો મિત્રો, આ રીતે અજાણતા જ, અકસ્માતે જ આ ભીમબેટકાની ગુફાઓ આપણી સમક્ષ રજૂ થઈ ગઈ, આપણને જાણવા મળ્યું. જો શ્રી વાકણકરે આ ગુફાઓને જોઈ જ ના હોય ટ્રેનમાં બેઠા બેઠા, તેમને આ ગુફાઓ, આ પર્વતને, આ પહાડને જોવાની ઈચ્છા જ ના થઈ હોત, તો આપણે કદાચ આ ભીમબેટકાની ગુફા વિશે હજી પણ જાણતા ના હોત. આગળ વધીએ મિત્રો. ત્યારબાદ મનમાં પ્રશ્ન થાય કે આ ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? જોતા જઈએ. મિત્રો, આપણો ભારત દેશનો મધ્યપ્રદેશ રાજ્ય, તેનો જિલ્લો રાયસેન જિલ્લો અને તેનું આવેલું છે એક શહેર ઓબેદુલ્લાગંજ. આ શહેરથી 9 કિલોમીટર દૂર મિત્રો આ ભીમબેટકાની ગુફા આવેલી છે. જોડે જોડે વિંધ્યાચલની જે પર્વતમાળાઓ છે તેની દક્ષિણ ધાર ઉપર આ પર્વતમાળાઓ આવેલી છે. તેની ઉત્તર ધારથી જ સાતપુડાની પર્વતમાળાઓ શરૂ થાય છે. તો મિત્રો, આ રીતના આ ભીમબેટકાની ગુફા મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે, જે તેની રાજધાની છે ભોપાલ. તેનાથી 45 થી 48 કિલોમીટરના અંતરે આ માનવ ઇતિહાસની સૌપ્રથમ ચિત્ર શૈલીની ગુફાઓ આપણને જોવા મળે છે. આગળ જોઈએ હજી કેટલા રોચક તથ્યો. પ્રશ્ન થાય, શું છે આ ભીમબેટકાની ગુફાઓમાં જાણવા જેવું? તો મિત્રો, ભીમબેટકાની ગુફાઓમાં જાણવા જેવું છે તો આશરે 10,000 વર્ષ જૂના આદિમાનવ દ્વારા બનાવવામાં આવેલા શૈલ ચિત્રો, રોક પેઇન્ટિંગ, પથ્થર ઉપરના ચિત્રો સૌપ્રથમ આપણને આ ભીમબેટકાની ગુફાઓમાં જોવા મળે છે. 10,000 વર્ષ જૂના. એનાથી પણ કેટલાક જૂના ચિત્રો છે. હજી શોધખોળ ચાલુ છે. ઇતિહાસ આપણને કેટલો જૂનો મળશે તે તો એ તમામ ગુફાઓ, તમામ પથ્થરોને જોયા બાદ જ આપણને માહિતી મળશે. પણ હાલ જે માહિતી મળી છે તેના આધારે આપણે કહી શકીએ કે 10,000 વર્ષ જૂના ચિત્રો આપણી સમક્ષ આ ભીમબેટકાની ગુફાઓમાં જોવા મળે છે. જોડે જોડે
આશરે 1 લાખ વર્ષ પહેલાના શૈલાશ્રય. મિત્રો કલ્પના કરી શકીએ, રોક શેલ્ટર આપણને સૌપ્રથમ આ ભીમબેટકાની ગુફાઓમાં આપણને જોવા મળે છે કે અહીં 1 લાખ વર્ષ પહેલા માનવ વસવાટ કરતો હતો. તો આ બે વસ્તુ આપણને આ ભીમબેટકાની ગુફાઓમાં જોવા મળે છે. આગળ વધીએ છીએ. પ્રશ્ન થાય, ભીમબેટકાની ગુફાઓમાં શું જોવા લાયક? જોઈએ તો ભીમબેટકાની ગુફાઓમાં 7 ટેકરીઓમાં ફેલાયેલો 10 કિલોમીટર જેટલો વિસ્તાર છે. આ ભીમબેટકાની ગુફાઓ તમે જોવા જાઓ તો લગભગ 7 ટેકરીઓ છે જંગલોની વચ્ચે, અને એ વિસ્તાર 10 કિલોમીટર જેટલો વિસ્તાર ફેલાયેલો છે, જેમાં 750 શૈલાશ્રય એટલે કે રોક શેલ્ટર્સ અને 500 જેટલા શૈલાશ્રય ચિત્રો આપણને આ ભીમબેટકાની ગુફાઓમાં જોવા મળે છે કે આદિમાનવ હતો તે જ્યારે શિકારી પ્રવૃત્તિ કરતો, અન્ન સંગ્રહ કરતો, જ્યારે તેનો સૌપ્રથમ તબક્કો હતો ત્યારે પોતાના નવરાશના પળોમાં જ્યારે ગુફાઓમાં નિવાસસ્થાન કર્યું ત્યારે એ ગુફાઓમાં નવરાશના પળોમાં આદિમાનવે જે ચિત્રો દોર્યા તે આપણી સમક્ષ અહીં જોવા મળે છે. મનમાં પ્રશ્ન થશે કે 10,000 વર્ષ જૂના ચિત્રો આપણી સમક્ષ અત્યારે કેવી રીતે સચવાયેલા હશે તે મનમાં પ્રશ્ન થશે. તો તમામ પ્રશ્નોના ઉત્તરો પણ આપણે જોઈશું. તો ફરીથી ભીમબેટકાની ગુફાઓમાં 750 જેટલા શૈલાશ્રયો છે, મતલબ કે રોક શેલ્ટર છે જેમાં આદિમાનવ વસવાટ કરતા હતા, અને 500 જેટલા આપણને અહીં ચિત્રો મળેલા છે જે આદિમાનવોએ અલગ અલગ સમયે દોરેલા છે. તે તમામ સમયોની ચર્ચા પણ આપણે કરતા જઈએ. આગળ વધીએ. જોઈ શકો છો મિત્રો, આદિમાનવે દોરેલું એ સમયનું હાથીનું ચિત્ર તમે જોઈ શકો છો. અહીં એક આદિમાનવ છે તે હાથી ઉપર બેસી અને આગળ વધી રહ્યું છે, હાથીને હંકારી રહ્યું છે તેવું સુંદર મજાનું ચિત્ર પણ આપણી સમક્ષ જોવા મળે છે. આદિમાનવે જ્યારે ત્યાં વસવાટ કરતા હતા ત્યારે એમને જે પ્રાણીઓ જોયા, જે પક્ષીઓ જોયા, જેવો તેઓ એ સમયનો પહેરવેશ હતો, કેવી રીતના રહેતા હતા, તે તમામ ચિત્રો નવરાશની પળોમાં આદિમાનવે અહીં દોરેલા છે. એમ કહેવાય માનવ સભ્યતાનું સૌપ્રથમ ઘર, સૌપ્રથમ રહેઠાણ એટલે ગુફા. કુદરતી રીતે જ આ ગુફાઓ એમને રક્ષણ પૂરું પાડતી હતી, કેમ કે વરસાદના સમયે, તડકાના સમયે, ઠંડીના સમયે જંગલી પ્રાણીઓથી રક્ષણ કરવા માટે તેમનું સૌપ્રથમ કુદરતી નિવાસસ્થાન એટલે આપણે આ કુદરતી ગુફાઓ કે જેની અંદર આદિમાનવ વસવાટ સૌપ્રથમ વખત કર્યો. મિત્રો પ્રશ્ન થાય કે આ ભીમબેટકા નામ જ એનું કેમ પડ્યું? આ જે વિસ્તાર છે એને ભીમબેટકા જ શા માટે કહેવામાં આવે છે? તો મિત્રો આ જે ભીમબેટકા છે તેના તાણાવાણા, તેનો ઇતિહાસ છેક મહાભારત કાળ સુધી પહોંચેલો છે. તો જોતા જઈએ. ભીમબેટકા એટલે ભીમનું વિશ્રામ સ્થાન. એ ભીમ એટલે કે મહાભારતમાં 5 પાંડવોમાંનો બીજા નંબરનો ભાઈ, અને બેઠક એટલે બેઠક અથવા વિશ્રામ સ્થાન પરથી બનેલો સંયોજક છે. તો ભીમબેટકાનો અર્થ થતે ભીમનું વિશ્રામ કરવાનું સ્થાન. મહાભારત કાળમાં આપણને પાંડવો વિશે જાણીએ છીએ, તેનો બીજા નંબરનો શક્તિશાળી ભાઈ એટલે ભીમ. તે જ્યાં બેસતો હતો, તે વિશ્રામ કરતો હતો, તે સ્થાન એટલે ભીમબેટકા. મિત્રો આગળ વધીએ તો સ્થાનિક માન્યતા અનુસાર ભીમ પોતાના વનવાસ દરમિયાન સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા માટે અહીં આરામ કરતો હતો. તો મિત્રો એટલા માટે આ જે સ્થાન છે, આ જે ટેકરી છે, આ જે ડુંગરો છે, પહાડો છે, આ જે ગુફા છે તેનું નામ પડ્યું છે ભીમબેટકા. ભીમના બેસવાના સ્થાનના આધારે આ ભીમબેટકા એવું નામ રાખવામાં આવ્યું છે. આગળ વધીએ. જોઈ શકો છો મિત્રો, અદ્ભુત ચિત્રો એ વખતના આદિમાનવે પોતાની નવરાશની પળોમાં પોતે જે ચિત્રો જોયા તેનું સુંદર મજાનું ચિત્રણ આપણી સમક્ષ અહીં રજૂ કર્યું છે. અદ્ભુત ચિત્રકલા અહીં જોવા મળે છે. અલગ અલગ સમયે અલગ અલગ કલરના ચિત્રો આપણને અહીં જોવા મળે છે. મિત્રો પ્રશ્ન થાય, ભીમબેટકાની ગુફા વિશે હજી આપણે થોડું વધુ જાણીએ તો આ જે ભીમબેટકા છે મિત્રો, તેને સૌપ્રથમ વખત બ્રિટિશ ભારતના યુગમાં એટલે કે આપણી ઉપર ભારત દેશ ઉપર જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે, રાજ્ય છે, તે પણ અંગ્રેજના શાસન હેઠળ આવતો હતો. તે સમયે બ્રિટિશ ભારતના યુગના અધિકારી ડબલ્યુ કિંકેડે 1888 ની સાલમાં એક વિદ્વત્તાપૂર્ણ પેપર લખેલું હતું
જેમાં ભીમબેટકા નામનો સૌપ્રથમ વખત ઉલ્લેખ થયેલો જોવા મળે છે. તેમણે આ વિસ્તારના ભોજપુર તળાવ વિશે આદિવાસીઓ પાસેથી એકત્રિત કરેલી માહિતી પરના આધાર રાખ્યો હતો અને ભીમબેટકાને તે વખતે બૌદ્ધનું સ્થળ તરીકે ઓળખાવેલું હતું. તો મિત્રો સૌપ્રથમ 1988 ની સાલમાં આપણને આ ભીમબેટકા અને તેનો આજુબાજુનો જે વિસ્તાર છે તેની માહિતી આ અંગ્રેજ અધિકારી દ્વારા આપણને મળી. પણ તે વખતે આ ભીમબેટકાના અંદર ચિત્રો દોરેલા છે ગુફાઓની અંદર તેવી માહિતી આપણને મળેલી ન હતી. પરંતુ જે વિસ્તાર છે તેને બૌદ્ધ સ્થળ તરીકે ઓળખવામાં આવતો અને ભોજપુર તળાવના આધારે આ ઇતિહાસ એમને આ પેપર એમને લખેલું. આગળ વધીએ. હજી આગળ જોઈએ આ ભીમબેટકાની ગુફાઓ વિશે કેટલીક રોચક જાણકારી. તો મિત્રો 9 જુલાઈ 2003 થી વિશ્વ ધરોહર એટલે કે યુનેસ્કો દ્વારા આ વિસ્તારને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્થાન મળેલું છે. પ્રશ્ન પૂછાય અથવા આપણી જાણકારી માટે 9 જુલાઈ 2003 થી આ જે ગુફા છે એટલે કે ભીમબેટકાની ગુફાઓ છે તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલી છે. એટલે કે વિશ્વ ધરોહર આપણું આ સ્થળ છે. આગળ જોઈએ હજી મિત્રો કેટલીક બીજી જાણકારી. તમે જોઈ શકો છો આ સુંદર મજાનું ચિત્ર. એ વખતના જે આદિમાનવ હતા તેમનું કુદરતી નિવાસ સ્થાન એટલે આ ભીમબેટકાની ગુફા. સુંદર મજાનું ચિત્ર તમે અત્યારે જોઈ રહ્યા છો. આગળ વધીએ હજી મિત્રો આ જે ભીમબેટકાની ગુફા છે તેને ઇતિહાસકારોએ કુલ 7 સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે અલગ અલગ આદિમાનવોએ અલગ અલગ વ્યક્તિઓએ જે ચિત્રો દોર્યા છે તેની માહિતી આપણને મળે છે. એટલે કે ઉચ્ચ પાષાણ યુગથી લઈ અને છેક મૌર્ય વંશ સુધીના ચિત્રો આપણને આ ભીમબેટકાની ગુફાઓમાંથી જોવા મળે છે. એટલે કે ઈસવીસન પૂર્વેની બીજી ત્રીજી સદી સુધી ઈસવીસનની પહેલી સદી સુધીના ચિત્રો આપણને આ ભીમબેટકાની ગુફાઓમાંથી જોવા મળે છે. એટલે કે અલગ અલગ સમયે અલગ અલગ આદિમાનવ જે રહેતા હતા ત્યાં કને તેમને અલગ અલગ રીતે ચિત્રો દોરેલા છે. તો હવે જાણી લઈએ કે આ ભીમબેટકાની ગુફાઓમાંથી આપણને કેટલા પ્રકારના ચિત્રો જોવા મળે છે. તો મિત્રો પહેલો આપણને જે ચિત્રો પ્રાપ્ત થયા છે તે છે ઉચ્ચ પાષાણ યુગ. પાષાણ યુગના પણ મિત્રો 3 ભાગ પાડવામાં આવ્યા છે. તો સૌપ્રથમ જે આદિમાનવે જ્યારે સૌપ્રથમ પથ્થરોનો ઉપયોગ કર્યો, પાષાણ એટલે પથ્થર, એ સમયના યુગમાં એટલે કે ઉચ્ચ પેલિયોલિથિક યુગને લીલા રંગના નૃત્ય અને શિકારના ચિત્રો આપણને એ વખતે આદિમાનવે દોરેલા હતા તે જોવા મળે છે સૌપ્રથમ વખત. એટલે કે લગભગ 35,000 વર્ષ પહેલાના ચિત્રો પણ મિત્રો આ ગુફાઓમાં જોવા મળે છે. પરંતુ મોટા ભાગના જે ચિત્રો છે તે 10,000 વર્ષની આસપાસના દોરાયેલા છે. એટલા માટે આપણે જ્યારે પણ ઓન ધ રેકોર્ડ બોલવાનું થાય છે ત્યારે ભીમબેટકાની ગુફાઓમાં 10,000 વર્ષ જૂના ચિત્રો જોવા મળે છે. આમ તો એથી પણ ઘણા ચિત્રો જૂના છે. હજી પણ ઘણી બધા પથ્થરો, ઘણા બધા ગુફાઓ શોધવાનું, સંશોધન કરવાનું ચાલુ છે. જ્યારે સંપૂર્ણ બધું માહિતી આપણી સમક્ષ આવી જશે ત્યારે આપણે સાચી માહિતી આપણને ત્યાંથી મળશે. આગળ વધીએ હજી બીજા પ્રકારના ચિત્રો મધ્ય પાષાણ યુગ એટલે કે મેસોલિથિક, જેમાં શિકારના ચિત્રો આપણને જોવા મળે છે. ત્રીજા પ્રકારના ચિત્રો નવ પાષાણ યુગ એટલે કે ચાલ્કોલિથિક યુગ, જેમાં કૃષિ સંબંધિત ચિત્રો એટલે કે આદિમાનવે તે વખતે કૃષિની ખેતીની શરૂઆત કરી દીધી હતી અને તે સમયે જે તેમને અનુભવ થયા, જે પ્રાણીઓ પાળ્યા, જે ખેતી વિષયક જે ચિત્રો છે તે આપણને આ યુગ દરમિયાન દોરેલા હોવાના જોવા મળે છે. આગળ વધીએ. ત્યારબાદ ચોથો અને પાંચમો પ્રકાર છે તે પ્રારંભિક ઐતિહાસિક યુગ, જેમાં લાલ, સફેદ અને પીળા રંગથી ઘોડેસવારો, ધાર્મિક પ્રતીકોનું ચિત્રણ અને ટ્યુનિક આવા બધા ચિત્રો આપણને એ સમયના ચિત્રો જે હતા એ આપણને જોવા મળે છે. છઠ્ઠા અને સાતમા પ્રકારમાં મધ્યયુગીન કાળમાં ભૌમિતિક અને રેખીય ચિત્રો આપણને જોવા મળે છે. તો આ 7 અલગ અલગ સમયના ચિત્રો ભીમબેટકાની અંદરથી આપણને જોવા મળે છે. મતલબ કે ભીમબેટકાની અંદર આદિમાનવે લગભગ લાખથી પણ વધુ વર્ષ સુધી રહેણાંક વિસ્તાર રહ્યો હશે તેવી આપણને જાણકારી આ ચિત્રોના આધારે મળે છે. આગળ વધીએ છીએ મિત્રો. આ જે ગુફા છે
તેની સૌથી અગત્યનું કોઈ સ્થળ હોય તો ઓડિટોરિયમ ગુફા. તમે ચિત્રમાં જોઈ શકો છો, અગાઉ પણ જોઈ હતી, અહીંયા ફરીથી પણ જોઈ લો. મિત્રો, વરસાદના સમયે, ઠંડીના સમયે, તાપના સમયે અથવા આદિમાનવો રાત્રિના સમયે કે નવરાશના સમયમાં મોટા ભાગના આદિમાનવો આ ગુફાની અંદર, ઓડિટોરિયમની અંદર એટલે કે સભાગૃહની અંદર રહેતા હશે તેવું આપણને જાણકારી મળે છે. તમે જે ચિત્ર જોઈ રહ્યા છો તેને સામેની બાજુ એક મોટો પથ્થર છે, તેની ઉપર આદિમાનવોનો જે નેતા હશે, જે મુખી હશે, મેન માણસ હશે તે બેસતો હશે અને આજુબાજુ અહીં રહેતા તમામ આદિમાનવો રહેતા હશે અને તેવી સુંદર મજાની આ સભાગૃહ આપણને અહીં જોવા મળે છે. અહીં પણ કેટલાક ચિત્રો દોરેલા છે. તો જ્યારે પણ તમે આ ગુફા જોવા જાઓ ત્યારે આ સ્થળની મુલાકાત જરૂરથી લેજો, જેને ઇતિહાસકારોએ ઓડિટોરિયમ ગુફા એવું નામ આપેલું છે. તો મિત્રો, વર્ષો પહેલા પણ આ રીતના સુંદર મજાનું એ વખતનું આયોજન હશે તે પણ આપણને આ ગુફાના આધારે આપણે જાણી શકીએ છીએ. મિત્રો, આગળ વધીએ છીએ. પ્રશ્ન થાય કે ભીમબેટકાના ગુફાના જે ચિત્રો છે હજી પણ 10,000 વર્ષ, 20,000 વર્ષ, 30,000 વર્ષ, કેટલાક ચિત્રો 35,000 વર્ષ પણ જૂના છે. તે પણ અત્યારે એવા ને એવા કેમ સચવાયેલા છે? તેમનો રંગ હજી સુધી કેમ અકબંધ છે? તમે તમારા ઘરને કે કોઈ અન્ય જગ્યાએ તમે ચિત્ર દોરો તો એ રંગ વધુ ને વધુ 5 વર્ષ, 10 વર્ષ, ત્યારબાદ એ રંગ ઉડી જાય છે, તેનો કલર, તેની શાઇનિંગ ફીકી પડી જાય છે. પણ આ જે ચિત્રો છે તેનો રંગ અત્યારે પણ અકબંધ છે. તેનું કારણ શું તે આપણે જોઈ લઈએ. તો મિત્રો, અહીં જે રંગો છે તે લાલ, લીલા, પીળા, સફેદ રંગ, આટલા રંગોનો અહીં આપણને ચિત્રો જોવા મળે છે. આ તમામે તમામ રંગો કુદરતી રંગો છે, એટલે કે એ સમયે કોઈ ફેક્ટરીમાંથી બનેલા રંગો નથી. અને આ જે રંગો છે તે ખનિજયુક્ત ખડક પથ્થરો ઘસીને બનાવવામાં આવેલા આ સુંદર મજાના રંગો છે. મિત્રો, આ જે ચિત્રો દોરેલા છે તે રોક શેલ્ટર એટલે કે શૈલાશ્રયો કે જ્યાં આદિમાનવ વસવાટ કરતો હતો તે સ્થળોથી મળી આવ્યા છે. એટલે કે સી આકારની તમને અહીં આકૃતિ બતાવીને સમજાવું. સી આકારની આકૃતિમાં આદિમાનવ વસવાટ કરતો હતો. પથ્થરો છે મિત્રો, તે આ રીતના ગુફાની અંદર આદિમાનવ વસતો. ત્યારે તેને ચિત્રો આ જગ્યાએ દોરેલા છે. વરસાદ પડે, ઠંડી આવે, સૂરજ દાદાનો તડકો પડે તો પણ આ ચિત્રો સુધી તડકો કે વરસાદ પહોંચી શકતા નહીં. એટલા માટે આ ચિત્રો અત્યાર સુધી ટકેલા છે. જોડે જોડે ખનિજયુક્ત ખડકોમાંથી, કુદરતી રંગોમાંથી આ સુંદર મજાના ચિત્રો બનાવેલા છે જે પથ્થર સાથે રંગ ભળી ગયા છે. તેટલા માટે એવા ને એવા ચિત્રો અત્યારે આપણી સમક્ષ જોવા મળે છે. તો આ જે રંગો છે તેનું ટકી રહેવાનું મુખ્ય કારણ આ છે. એક તો તે કુદરતી રંગો છે જે ખનિજયુક્ત ખડકો, પથ્થરો, વનસ્પતિઓ વગેરેને મિશ્રણ કરીને બનાવેલા રંગો છે. જોડે જોડે એવી જગ્યાએ ચિત્રો દોરેલા છે કે જેને વરસાદનું પાણી કે સૂરજનો તડકો તેની સુધી પહોંચતો નથી. એટલા માટે પણ આ ચિત્રો એવા ને એવા સચવાયેલા છે. બીજું, જ્યારે પણ આ ચિત્રો દોર્યા, આદિમાનવ ત્યાંથી નીકળી ગયા હશે, ત્યારબાદ આ ચિત્રો સુધી અન્ય કોઈ વ્યક્તિ બાહ્ય પ્રવૃત્તિ થઈ ન હતી એટલા માટે પણ ટકેલા છે. જો કોઈ બાહ્ય પ્રવૃત્તિ થઈ હોત, અન્ય કોઈ વ્યક્તિઓ ત્યાં ગયા હોત અથવા એ પથ્થરોનો જો અન્ય જગ્યાએ બાંધકામમાં કે કોઈ અન્ય જગ્યાએ ઉપયોગ કરી લેવામાં આવ્યો હોત તો ચિત્રો પણ આપણી સમક્ષ હોત નહીં. પરંતુ કુદરતી રીતે જ એ પર્વતો અત્યાર સુધી એમના એમ છે. હજી પણ 3 થી 4,000 વર્ષ સુધી આ જે ચિત્રો છે, આ જે ચિત્રોના રંગો છે તે એવા ને એવા રહેશે તેવું ઇતિહાસકારો, વૈજ્ઞાનિકો માની રહ્યા છે. તો મિત્રો, એ વખતના આદિમાનવ હતા, તેમને આ સુંદર મજાના ચિત્રો, રંગો દોર્યા હશે. કેવી રીતના એમને આ ખનિજયુક્ત પદાર્થો, પથ્થરો શોધ્યા હશે અને તેમાંથી જે રંગો બનાવ્યા હશે અને એ રંગો અત્યારે પણ એવા ને એવા છે, તે પણ આપણા માટે એક અદ્ભુત જાણકારી વાળો વિષય છે. તો મિત્રો, આ સુંદર મજાની માહિતી હતી આપણી સમક્ષ ભીમબેટકાની. આપણે તે જોઈ. આશા રાખું છું કે તમને આ ભીમબેટકા વિશે, કેવી રીતના તે ભીમબેટકાની ગુફાઓ શોધાઈ, તેનો ઇતિહાસ શું છે, ક્યાં આવેલી છે, તેનું નામ કેવી રીતના પડ્યું, શું શું જોવાલાયક છે, તે તમામ માહિતી આપણે જોઈ. એના રંગો વિશે પણ આપણે માહિતી મેળવી.
આશા રાખું છું કે આ ભીમ પેટકાનો એપિસોડની તમામ માહિતી તમારી સુધી પહોંચી ગઈ હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. તમારો ખૂબ ખૂબ આભાર.